હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ મંથન એન્ડ સેજલ લાઈવ વ્લોગ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધા? મજામાં? તો અમારા મંથનભાઈ છે ને, જો એ અહીંયા સવારના પોરમાં ઉઠી ગયા છે ને આજે સવારમાં ઉઠીને જો ટીવી ચાલુ કરી લીધું છે. કા ભાઈએ? તા શું જોવું છે હવે? શું જોવું છે તારે? ભીમ? છોટા ભીમ જોવું છે? તો જો ભાઈ, અમારા ભાઈને છે ને હવે છોટા ભીમ જોવાનો ટાઈમ ઉઠી અને થઈ ગયો છે. તો હે આવી ગયું જો તારું. તો ચાલો, અમારા ભાઈ છે ને છોટા ભીમ જોવે છે અને હું છે ને એના માટે કે મારે ઉત્તપમ ખાવું. તો આપણે ગેસ ચાલુ મૂકીને આપણે નોનસ્ટિક મૂકી દીધી. આપણે છે ને એના માટે અત્યારે સવારમાં જો રવો મેં થોડોક પલાળી દીધો છે અને આપણે આ રીતના ટમેટું, ડુંગળી અને લીલું લસણ, આદુ, મરચું આ રીતના ખમણી લીધું છે અને ભાઈ માટે બનાવીએ છીએ સવારના પોરમાં ઉત્તપમ. તો ચાલો ફટોફટથી એને બનાવી દઈએ એટલે એ નાસ્તો છે એ કરી. તો ચાલો, આપણું દહીં અને ઉત્તપમ મંથન માટે આપણું આજનું છે એ મોર્નિંગનું મેનુ થઈ ગયું છે તૈયાર. તો ચાલો ભાઈ, અલ્યો ઉત્તપમ અને દહીં. ઓકે, રેડી? વેલકમ. તો ચાલ, ગરમ ગરમ હું તને આપું છું. ઓકે, તું આટલું એક ખા. મોટું? ઓકે, ચાલ તું હવે નાસ્તો કર. ઓકે, ચાલો આપણે હવે અહીંયા મંથનભાઈ કે મોટું આપો, તો મોટું એના માટે છે એ ઉત્તપમ બનાવવા મૂકી દીધું છે. અને ચાલો સવારના નાસ્તા પાણી કરી લઈ, પછી છે એ મળીએ. હમણાં લગ્નના લાડવા વધી ગયા ને તો શરદી ઉધરસ થઈ ગયા છે. તો ઉધરસ છે એ બહુ જ થઈ ગઈ છે મને. તો ચાલો મળીએ છીએ. તો ચાલો આપણે કામ કરીએ અને ફ્રી થઈ ગયા. કપડાં, કચરા, પોતા, વાસણ ને બધું કરી લીધું ને ત્યાં બપોરનો જે રસોઈનો ટાઈમ છે એ થઈ ગયો. અને આપણે છે ને બપોરની જો રસોઈ બનાવવાની શરૂઆત કરી દીધી છે. તો આપણે શાક વઘારવા માટે તેલ ગરમ કરવા મૂકી દીધું. અહીંયા આપણે છે ને લસણવાળી ચટણી મેં ખાંડી લીધી છે. અને બપોરે આપણે છે ને જે એ રીંગણાનું, બટેટાનું અને લીલી મેથીનું છે એ શાક આપણે બનાવવાનું છે. બાજરાના રોટલા અને કાચું બનાવવાનું છે. તો ચાલો હવે ફટાફટથી છે એ આપણે બનાવી લઈ. અને અહીંયા અમારા ભાઈ જો રમકડાના બોક્સું લઈ અને હવે જોઈ ત્યાં બારીએ છે ને જારી પાસે ત્યાં ગોઠવે છે અને એવું કરશે ને રહીમાં રાખશે. ને આપણે છે ને બપોરની રસોઈ ફટાફટથી બનાવી લઈ. તો તમે બધા છે ને બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. રસોઈ કરી અને ફરી પાછા મળીએ છીએ. તો બપોરે આપણે કામ કરીને થઈ ગયા હતા ફ્રી. અને જેવા ફ્રી થયા ને એવા મંથનભાઈને સુવડાવીને તો આપણે છે ને આપણા પપ્પનની વાડીએ છે એ હવે ઘઉંનું સિઝનનું છે એ કામ ચાલુ થવાનું છે. એટલે કે ઘઉં કાઢવાના છે, તૈયારીમાં છે. તો એના માટે છે ને જો અહીંયા 25 કોથળી દઈ ગયા હતા ને તો આપણે પહેલાં છે ને એને ખોલી અને હવે છે ને 25 કોથળીનું આપણે બુંગણ કરવા બપોરના બેસી ગયા છીએ. તો અહીંયા છે ને જો મેં આ રીતના 5 કોથળી ભેગી કરી લીધી છે અને બીજી 5 એ ભેગી કરી લીધી છે. અને બાકીની હવે 15 કોથળી રહી છે. તો એ આપણે છે ને આ રીતના 5-5ની જોઈન્ટ કરી અને પહેલાં કરતા જઈને 5-5 જોઈન્ટ કરી અને બીજા 5ની અરે જોઈન્ટ કરી લે. એ રીતના કરીએ, જેટલું થાય એટલું કરીએ. તો 2-3 દિવસની અંદરમાં છે ને આપણે એનું બુંગણનું કામ છે એ કરી દઈએ. તો પછી ઘઉં કાઢવાના થાય ને તો આની ઉપર છે એ આપણે નાખવા થાય. એટલે મોટુંથી છે એ 25 કોથળીનું આપણે બુંગણ બનાવવાનું છે ખાતરની થેલીનું. તો એ બનાવવા છે એ વળગી ગયા છીએ. જો આપણે કરતા હતા કામ અને હવે થાકી ગયા ને એટલે મશીનને મૂકી દીધું આપણે અને આવી ગયા છીએ નીચે. તો જો આ આપણા હે ને મકાનનું રિનોવેશનનું કામ કરવાનું છે ને એ પહેલાંનો જો આપણા ઘરનો વિડીયો છે. આપણે છે ને એક યાદગાર માટે આ આખો વિડીયો છે ને બનાવી લીધો છે. કારણ કે પહેલાં આપણે આ મકાન છે ને આ છે કેવું ને એની યાદગાર રહીએ. તો જો આ રીતના બધું છે એ રિનોવેશન ઘરમાં કરવાનું છે ને તો ખાલી કરી લીધું. તો આપણું રસોડું જોવો, આ રસોડામાંથી આપણે સામાન બધું કાઢી લીધું છે. અને હવે આમાં છે ને આ બારી બાયણા ને એવું બધું છે ને એનું કામકાજ છે એ કાઢવાનું છે. તો આપણું રસોડું જો એકદમ ખરાબ છે ને આ બધું ખરતું હતું ને એટલે આમાં આપણે વધારે પડતું રિનોવેશનનું કામ છે એ કરવાનું છે, એ ચાલુ કરવાનું છે. તો આપણો આ રસોડાની અંદરથી પછી જો આ દરવાજો છે ને આ દરવાજો, આ બધા બારી બાયણા, આ બધી વસ્તુ છે ને એ આપણે આ મકાનમાંથી કાઢી લેવાનું છે. તો જો આ રૂમ આપણો જો કેવો છે અત્યારે કેવો છે અને આપણું ઘરનું રિનોવેશનનું કામ થાય ને પછી કેવો છે ને એ આપણે પછી હું તમને બતાવીશ. તો અહીંયા છે ને જો આ કબાટ ને આ રીતનું છે ને આ બધી વસ્તુ છે ને અહીંયા આ કાંધી ને આ બધી વસ્તુ
આ બધું પેક કરવાનું છે અને આ બારી બાયણા બધું જ કાઢી લેવાનું છે અને આ બધું જો કેટલું ખરાબ થઈ ગયું છે આ બધી વસ્તુ. તો આપણા ઘરનું રિનોવેશન આખું કરવાનું છે તો આપણે યાદી માટે આ એક છે ને આપણા વ્લોગની અંદર આ વિડીયો છે એ લઈ લીધો છે ઘરનો. અને આ જો અહીંયા કબાટ છે ને એ ગાદલા ગોદડા રાખવાનો છે પણ આમાં છે ને ભેજ બહુ આવતો જો કેવડો મોટો બધો કબાટ છે તો તમે જોઈ શકો છો જો. અને આમાં છે ને આનું પતરું ને એ થોડુંક છે એ હળવા માંડ્યું છે એટલે કે કટાવા માંડ્યું છે ને એવું થઈ ગયું છે. તો આ રૂમમાં આપણે એક આ મોટો બધો કબાટ છે અને આ રીતનો આ રૂમ આપણો. અને આ બીજો રૂમ છે ને એમાંથી અત્યારે છે ને જો મારા પપ્પા એ આ દરવાજા છે ને એનું કામકાજ છે એ કરે છે, દરવાજા છે એ કાઢી લે છે. અને આપણા બીજા રૂમની અંદર જો આપણા કબાટ છે ને એ આપણે કાઢી નાખવાના છે કારણ કે બે કબાટના કાટ તૂટી ગયા છે. અને પાછળની જો આ દિવાલમાં બારી છે ને એ પણ આપણે કાઢી નાખવાની છે બધી. આ કબાટ છે એ બૂરી દેવાનો છે. તો આ આપણું જો પાછળનો દરવાજો અને આ બધી વસ્તુ છે એ આપણે ઘર ખાલી આપણું આખું થઈ ગયું છે. અને આ બધી વસ્તુ છે ને અત્યારે કેવી છે અને પછી આપણું મકાન રિનોવેશન થઈ જશે ને પછી તો સાવ અલગ જ થઈ જશે. તો અત્યારે છે ને મારા બાપા એ આ દરવાજા ને બારી બાયણા કાઢવાનું કામકાજ છે એ કરે છે. બાકી તો આપણે લોખંડની બારીઓ છે એ મશીનથી કાઢવી જોઈએ તો એના માટે તો આપણે છે ને માણસ કીધેલા છે તો એ આવશે. તો મિત્રો બીજો દિવસ થઈ ગયો છે અને તમે જોઈ શકો છો અહીંયા જો આપણે કામકાજ રિનોવેશનનું ચાલુ કરવાનું છે તો માલ છે એ થોડો ઘણો આવી ગયો છે. અને આ જો આપણા મકાનની હાલત જોઈ લ્યો. તમે જોઈ શકો છો કે જો આપણે કીધું હતું ને કે આપણે મશીનથી છે એ આ બારીને એવું બધું કાઢવું પડશે. તો દરવાજા તો આપણા બાપાએ કાઢી લીધા હતા એટલે એમાં વાંધો નહોતો પણ આ બાકીનું છે ને આ બધું તમે જુઓ આપણા મકાનની હાલત છે ને એ અત્યારે કેવી થઈ ગઈ છે ને તમે જોઈ શકો છો જો. તો આ બધા બારી બાયણા દરવાજા અને આ બધી વસ્તુ કાઢી લીધી છે ને આપણા મકાનની હાલત જો કેવી થઈ ગઈ છે એ તમે બધું જોઈ શકો છો. આપણે બધા બારી બાયણા અને દરવાજા અને આ રીતના બધું છે એ કાઢી લીધું છે. અને આ મકાન છે ને ભાઈ એનું રિનોવેશનનું કામકાજ બહુ વર્ષો પહેલાં એટલે કે કેટલા 80-85ની સાલનું છે આમાં બાંધકામ કરેલું હતું. એટલે આ એટલું મજબૂત છે કે તમે વાત ન પૂછો. પણ બારી બારીના દરવાજાનું રિનોવેશનનું કામ છે ને આપણા ભાઈએ કહ્યું કે આપણે મકાનનું રિનોવેશન કામ કરીએ અને 5 વર્ષ પછી વળી પાછું દરવાજામાં જો કે બારીમાં ઊંધી થવા લાગે ને તો પાછું વળી પાછું છે ચેન્જ કરવું પડે. તો પહેલેથી જ છે આ મકાનમાં આપણી બારી બારણા અને દરવાજા અને બધી વસ્તુ છે એનું રિનોવેશનનું કામ ચાલુ કર્યું જ છે. તો આ મકાન છે ને એ અત્યારે કેવું પહેલાં કેવું હતું ને તમે બ્લોગમાં જોતા જ હશો. અને આ થઈ જશે ને પછી એકદમ અલગ જ બની જશે કે ભાઈ આ ભાઈ છે ને આપણા ભાઈને અલગ રીતના છે પોતાના મકાન છે એનું ચેન્જ કરી નાખવાનું છે. પહેલાં તો છે ને જો આ મકાનમાં આપણે ભાડે રહેતા પણ હવે આપણા ભાઈનું જ છે પોતાનું એને લઈ લીધું છે. એટલે હવે આ બધું રિનોવેશનનું કામ આપણે કર્યું એટલે આપણે મકાન છે ને એ પણ આપણે ચેન્જ એટલે જ કરેલું હતું. તો તમે બધાય જોઈ શકો છો કે આપણા મકાનની હાલત છે ને એ કેવી થઈ ગઈ છે. તો ભાઈ આજનો વ્લોગ છે એ અહીં સુધી જ. તમને બધાને છે આપણો વ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું છે ને એ ભૂલતા નહીં. ને ચાલો મળીએ છીએ પાછા નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ.